નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 9ના અંગ્રેજી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ક્વેશ્ચન નંબર 1, આડા આવડા શબ્દોની યોગ્ય ક્રમમાં ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો। જોઈએ અહીં આપણે પહેલું વાક્ય, ટીચર ઇઝ રાધા, તો સાચો જવાબ આવશે રાધા ઇઝ અ ટીચર। તેવી રીતે આપણે બીજા સવાલનો ઉત્તર જોઈએ તો આવશે સચિન તેંડુલકર ઇઝ અ ગ્રેટ ક્રિકેટર। ત્યાર પછી ત્રીજાનો જવાબ આવશે વી વેર ડાન્સિંગ ઇન ધ પાર્ટી। ત્યાર પછી ચોથા પ્રશ્નનો ઉત્તર આવશે વી ગેટ એનર્જી ફ્રોમ ધ સન। ત્યાર પછી પાંચમાનો ઉત્તર આવશે વિચ ઇઝ યોર ફેવરિટ કલર। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ નેગેટિવ ફોર્મ, એટલે કે નકાર વાક્ય બનાવવાના છે। જો પહેલું વાક્ય આપેલું છે વી શુડ વેસ્ટ અવર ટાઈમ, તો આપણે નકાર વાક્ય આ રીતે બનાવી શકીએ, વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ। બીજું, વી પ્લે હોકી, તો આપણે લખી શકીએ વી ડુ લિસન મ્યુઝિક ડેઈલી, તો હી ડઝ નોટ લિસન મ્યુઝિક ડેઈલી। ત્યાર પછી ચોથું, શી વિલ વિઝિટ હર વિલેજ, તો શી વિલ નોટ વિઝિટ હર વિલેજ। ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ। પાંચમું, ધે વેર ગુડ એક્ટર્સ, તો જવાબ આવશે ધે વેર નોટ ગુડ એક્ટર્સ। ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3, રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન અ પ્લુરલ ફોર્મ, બહુવચનમાં લખવાના છે। જો પહેલું આપેલું છે ગીવ મી માય પેન, તો ગીવ અસ અવર પેન્સ। બીજું, હી ઇઝ અ ડોક્ટર, તો અહીંયા આવશે ધે આર ડોક્ટર્સ। ત્રીજું, ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો અહીંયા આવશે ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ। ત્યાર પછી ચોથું વાક્ય, હી વિલ નોટ વિઝિટ ધ મ્યુઝિયમ, તો જવાબ આવશે ધે વિલ નોટ વિઝિટ ધ મ્યુઝિયમ। ત્યાર પછી પાંચમું, આઈ વોન્ટ ટુ ઈટ એન ઓરેન્જ, તો અહીં જવાબ આવશે વી વોન્ટ ટુ ઈટ ઓરેન્જીસ। ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે વાક્ય જો ખોટા હોય અથવા એમાં કંઈ ઉમેરવું પડે એવું હોય તો ઉમેરવાનું છે, અથવા તો શબ્દો ખોટા હોય તો એ સુધારવાના છે। પહેલું, આઈ બાય અ ન્યૂ પેન યસ્ટરડે, યસ્ટરડે છે એટલે ક્રિયાપદનું રૂપ ભૂતકાળનું આવશે, તો આઈ બોટ અ ન્યૂ પેન યસ્ટરડે। ત્યાર પછી બીજું, રાધા સિંગ અ બ્યુટીફુલ, તો રાધા સિંગ્સ આવશે, કારણ કે સાદો વર્તમાન કાળ છે તો સિંગ્સ, રાધા સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે। બીજું, ધે ડઝ નોટ લાઇક એપલ્સ, તો ધેની સાથે ડઝ નહીં પરંતુ ડુ આવશે, એટલે ધે ડુ નોટ લાઇક એપલ, અને લાઇક્સમાંથી એસ પણ નીકળી જશે એટલે લાઇક। ચાલો ત્યાર પછી ચોથું, હી ડુ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે, તો અહીંયા જો યસ્ટરડે છે એટલે ડીડ આવશે, હી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે। ત્યાર પછી પાંચમું, ધીસ ચાઇલ્ડ ઇઝ હોનેસ્ટ, તો અહીં જવાબ આવશે ધીસ ચાઇલ્ડ ઇઝ ઓનેસ્ટ। ચાલો ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું, તો અહીં આપણને આપેલું છે ટુડે ઇઝ હોલિડે, તો ટુડેનો સ્પેલિંગ તમે અહીં જોઈ શકો છો ખોટો છે, બરાબર, તો ટુડે ઇઝ અ હોલિડે, ટુડેનો સ્પેલિંગ સુધારવાનો છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર પ્રિપોઝિશન્સ, પ્રિપોઝિશનની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું, ધ બર્ડ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય। બીજું, ડોન્ટ પ્લે વિથ ધ ફાયર। ત્રીજું, માય ફાધર વેક્સ અપ એટ 5 o'clock। ધીસ સ્કૂલ વોઝ બિલ્ટ ઇન ધ 5th century। પાંચમું, ધ બુક્સ આર ઓન ધ ટેબલ। છઠ્ઠું, ધીસ પેન સ્ટેન્ડ ઇઝ મેડ ઓફ ગોલ્ડ। વી શુડ ફીલ પ્રાઉડ ઓફ અવર કન્ટ્રી। ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ મોડલ ઓક્ઝિલરી વર્બ, તો જો પહેલું આપેલું છે ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે, તો અહીંયા મે આવશે, આજે કદાચ વરસાદ આવી શકે। બીજું, પાર્થ ખાલી જગ્યા પ્લે ફૂટબોલ ઇઝીલી, તો પાર્થ કેન પ્લે ફૂટબોલ ઇઝીલી, સરળતાથી તે રમી શકે છે। ત્રીજું, વી ખાલી જગ્યા રિસ્પેક્ટ ઓલ એલ્ડર્સ, તો વી શુડ રિસ્પેક્ટ ઓલ એલ્ડર્સ, એટલે કે આપણે વડીલોનું આદર કરવો જોઈએ, માન સન્માન જાળવવું જોઈએ। ચોથું, વી મસ્ટ સ્ટડી હાર્ડ ટુ ગેટ અ ગુડ રિઝલ્ટ, આપણે સખત મહેનત કરવી જ જોઈએ। પાંચમું, ધેટ બોય ખાલી જગ્યા બી અ ફ્રેન્ચ, તો ધેટ બોય કુડ બી અ ફ્રેન્ચ, હી સ્પીક ફ્રેન્ચ ફ્લુએન્ટલી। ચાલો તો અહીં જવાબ આવશે કુડ। ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધેર કરેક્ટ ક્વેશ્ચન ટેગ, જો અહીંયા પહેલું આપેલું છે વી શુડ નોટ વેસ્ટ ટાઈમ, તો એની સાથે 5 નંબર આવશે, શુડ વી એનું ક્વેશ્ચન ટેગ બનશે, જો બાજુમાં ઉત્તરોના આન્સર લખેલા છે। બીજું, ધે આર બ્રિલિયન્ટ પ્લેયર્સ, તો એની સાથે 1 નંબર આવશે, આરન્ટ ધે। ત્રીજું, સીતાબેન ઇઝ ધ બેસ્ટ કુક, તો એની સાથે 4 નંબરનું વાક્ય આવશે, ઇઝન્ટ શી। ચોથું, જયેશભાઈ ટીચીસ ઇઝીલી, તો અહીં 2 નંબરનું વાક્ય આવશે, ડઝન્ટ હી।
ત્યાર પછી પાંચમું, ધે ડુ નોટ લાઇક ચેસ. તો એની સાથે 3 નંબરનું વાક્ય આવશે ડુ ધે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8, મેચ એ વિથ બી. તો એમાં જો પહેલું વાક્ય જે છે એ વિભાગમાં, વેર ડીડ દીપ્તિ ગો. તો એની સાથે બી વિભાગમાંથી તમે જોઈ શકો ત્રીજું વાક્ય આવશે કે દીપ્તિ વેન્ટ ટુ ધ ગાર્ડન. એની સામે 1 નંબર લખેલો છે, જોઈ શકો છો. ત્યાર પછી એ વિભાગમાં બીજું વાક્ય, વેન ડીડ શી વોચ ધ સ્નેક. તો એની સાથે કયું વાક્ય આવશે તમે જોઈ શકો બી વિભાગમાં છેલ્લેથી બીજું વાક્ય, ત્યાં આપણે 2 નંબર લખેલો છે, એની સાથે આવશે દીપ્તિ વોચિસ ધ સ્નેક યેસ્ટ. ત્રીજું એ વિભાગનું ત્રીજું વાક્ય, હુ વોઝ ધ ગાર્ડનર. તો ગાર્ડનર એટલે કે માળી કોણ છે, તો એની સાથે આવશે બી વિભાગમાંથી તમે જોઈ શકો છો છેલ્લું વાક્ય, રામજીભાઈ વોઝ ધ ગાર્ડનર. એની સામે 3 નંબર આપણે લખેલા છે. ત્યાર પછી ચોથું, વોટ ડીડ ધ ગાર્ડનર ડુ. બરાબર છે, તો એની સાથે કયું વાક્ય આવશે, પહેલું, ધ ગાર્ડનર કટ ધ ગ્રાસ. એટલે કે એની સામે 4 નંબર લખેલા છે આપણે. પછી પાંચમું, વોટ ડીડ ઈવા રાઇટ. તો અહીંયા જવાબ શું આવશે, ઈવા wrote an essay. ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ વાંચવાનો છે તેના પરથી ઉત્તર આપવાનો છે. જો પહેલો સવાલ, who went to દ્વારકા. તો જયંત એન્ડ જ્યોત્સના went to દ્વારકા. બીજું, when did જ્યોત્સના go to દ્વારકા. તો જ્યોત્સના went to દ્વારકા on દિવાળી. ત્યાર પછી ત્રીજું, how did they go to દ્વારકા. they went there by boat. તેઓ બોટ દ્વારા ગયા. how far is દ્વારકા from કંડલા. તો દ્વારકા is 357 કિલોમીટર far from કંડલા. પાંચમું, what is the boat fare. the boat fare is 150 rupees per person. છઠ્ઠું, why did Jayant and Jyotsna go to Dwarka. they went there for darshan. સાતમું, how many days did they stay at Dwarka. they stayed there for 3 days. 3 દિવસ રોકાવાના હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. તો જો આ પેરેગ્રાફ છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, ત્યાર પછી નીચે આપવામાં આવેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ઉપર ટીક મારવાની છે. આપણે અહીંયા જોઈ શકો ચોરસ કરેલું છે. પહેલું, ગોપાલ્સ વાઇફ કમ્પ્લેન ધેટ હી ડીડ નોટ હેવ અ પાલખી. તો અહીં જવાબ આવશે વિકલ્પ સી, પાલખી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, હાઉ મચ ડીડ ગોપાલ ગીવ ટુ ધ લેબરર. તો અહીં જવાબ આવશે વિકલ્પ એ, રૂપી. ત્યાર પછી ત્રીજું, હાઉ ડીડ ગોપાલ ગો ટુ ધ કોર્ટ. તો અહીં જવાબ આવશે વિકલ્પ બી, બાસ્કેટ. ચોથું, ગોપાલ ડિસ્ક્રાઇબ ધ બાસ્કેટ એઝ હીઝ ખાલી જગ્યા. તો અહીં જે 4 વિકલ્પો છે એમાંથી જવાબ આવશે વિકલ્પ સી, ટ્રાન્સપોર્ટ. પાંચમું, ચૂઝ ધ અપોઝિટ વર્ડ ઓફ ક્વીન ફ્રોમ ધ પેરેગ્રાફ. તો અહીં જવાબ આવશે વિકલ્પ એ, કિંગ. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11, સિલેક્ટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ફોર ગિવન સિચ્યુએશન્સ. તો અહીંયા પહેલું આવશે, જુઓ, યોર અંકલ થેન્ક યુ ફોર ગેટિંગ હિમ ધ બુક હી વોન્ટેડ. તો અહીં જવાબ આવશે વેલકમ. બીજું, અ સ્ટ્રેન્જર શોડ યુ ધ વે ઇન અ અનફેમિલિયર સિટી. તો આપણે એને થેન્ક યુ કહીશું. ત્રીજું, યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર અ સ્કૂલ ટુ ટેક એક્ઝામિનેશન. તો આપણે એને કહીશું બેસ્ટ ઓફ લક. ત્યાર પછી ચોથું, યુ આર ટેકિંગ વિથ યોર ગેસ્ટ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. તો અહીંયા એક્સક્યુઝ મી. પાંચમું, યુ આર ફીલિંગ અ ગિલ્ટી ફોર યોર બિહેવિયર વિથ યોર સિસ્ટર. તો અહીંયા આવશે આઈ એમ સોરી. ત્યાર પછી છઠ્ઠું, યોર ફ્રેન્ડ વોન અ ટ્રીપ ટુ દુબઈ ઇન અ કોન્ટેસ્ટ. તો અહીંયા આવશે જવાબ કોંગ્રેચ્યુલેશન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ટીક ઇન ધ બોક્સ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ અંડરલાઇન સેન્ટેન્સ. તો પહેલું અહીંયા જુઓ, પહેલું વાક્ય આપેલું છે, ધ કેટ જમ્પડ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક, મિલ્ક સ્પ્રેડ ઓલ ઓવર ફ્લોર ઓફ ધ કિચન. સ્પ્રેડ એટલે કે નીચે ફેલાઈ જવું. તો એનું સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ થશે અહીંયા સોઇલ્ડ. અહીંયા જોઈ શકો છો આપણે છેલ્લો ઓપ્શન ઉપર ટીક કરેલું છે. બીજું, when there is lot of pressure inside a cooker it whistles goes up and vapor comes out. comes out એટલે કે એનું નિયરેસ્ટ મિનિંગ થશે રિલીઝ. જોઈ શકો છો તમે ત્રીજું. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ, we feel that it almost impossible to stop people from breaking the traffic rules. almost impossible તો એનું થશે hard, છેલ્લો ઓપ્શન. ત્યાર પછી ચોથું, we should not throw away plastic bag. we should find out way to use them in a different form to make a different things from them. તો અહીં જવાબ આવશે recycle એટલે કે ચોથામાં તમે પહેલો ઓપ્શન જોઈ શકો છો. પાંચમું, when I reached the hall it was full. the underlined word means it was full. એનો મતલબ થશે all the seats were occupied. ત્યાર પછી છઠ્ઠું જોઈએ, both the children looked alike here. alike means થશે similar.
ત્યાર પછી 7મું, પોલીસમેન સેઝ બેબી વાય આર યુ ક્રાઇંગ? The girl says, I have lost my way to home. Could you please help me? Here the underlined word means, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન પહેલો, The girl has forgotten her way. ચાલો ત્યાર પછી આપણે જો ક્વેશ્ચન નંબર 13, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને આ ચિત્ર ઉપરથી આપણે અહીંયા કેટલાક વાક્યો બનાવવાના છે. તો જોઈએ, This is a picture of center of the city. બીજું, There is one complex named Pithad complex in the picture. ત્યાર પછી ત્રીજું, There is a bus station in the picture. ચોથું, Vehicles are moving here and there in the picture. પાંચમું, There is one person met with an accident. છઠ્ઠું, There is so much rush of people in this picture. સાતમું, There is one nasta house in the picture. આઠમું, One ambulance is also there in the picture. નવમું, There is one city mall in the picture. ત્યાર ક્વેશ્ચન નંબર 14 જોઈએ. Read this letter and complete it with the help of sentence given in bracket. તો જો, I received your letter yesterday. I was happy to know that you are coming to London Sunday. ત્યાર પછી, we will spend the whole month together. I will show you many new places of England. We can also watch new films. We are eagerly waiting for you. Please convey my regards to your parents. Your lovingly Shreya. તો બાળ મિત્રો, પ્રેક્ટિસ પેપરનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા યુનિટ સાથે, એક નવા વિડીયો સાથે.